તો સુરતમાં કેનાલમાં કાર ખાબકતા 5 વ્યક્તિઓના ખમખમાટી ભર્યા મોત નીપજ્યા છે। સીમાડા કેનાલ રોડ ઉપર આ કાર કેનાલમાં ખાબકી હતી, જે અંગેની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં કારમાં સવાર તમામ 5 વ્યક્તિઓ મોતને ભેટ્યા હોવાનું અને તમામ મૃતકો સુરતના વરાછાના હોવાનું બહાર આવ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જાદવ। ઉદય, કઈ રીતે આ ઘટના બની હતી? જી નુપુર, ચોક્કસથી જણાવી દઉં, કામરેજના વલથાણ ગામની આ ઘટના છે। વલથાણથી સુરત જવાના માર્ગ ઉપર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 કાર પૈકી એક કાર રોડની બાજુમાં આવેલ કેનાલની અંદર ખાબકી હતી। કારમાં સવાર 5 યુવાનના ડૂબી જવાથી મોત થયા હતા। તમામ યુવાનો સુરતના વરાછા વિસ્તાર હતા અને સુરતથી સાપુતારા જવા માટે નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી। જી નુપુર। જી ઉદય, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।